બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરનો સંક્ષિપ્તમાં પરિચય આપો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદરમાં જે નામમાં જ લખેલું છે બલ્ક ઓઇલ કન્ટેન્ટ એટલે કે બહુ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી હોય છે. આ ઓઇલના બે કાર્યો છે. એક કે આર્કને શમન કરવાનું એટલે કે શાંત કરવાનું એટલે કે ક્વેન્ચ કરવાનું, અને બીજું અર્થથી લાઈવ ભાગને ઇન્સ્યુલેટ કરવાનું. આ સર્કિટ બ્રેકરની રચનાના બે પ્રકાર છે. એક છે પ્લેન બ્રેક સર્કિટ બ્રેકર અને બીજા છે આર્ક કંટ્રોલ્ડ સર્કિટ બ્રેકર. હવે પહેલા પ્રકારમાં આર્કને કંટ્રોલ કરવા માટે બહારથી એક્સટર્નલી તમારે કોઈ બીજા ડિવાઇસ કાં તો ઉપકરણ લગાવવાની જરૂર પડતી નથી. આમાં કોન્ટેક્સની ઉપર જે ઓઇલનું લેવલ હશે એના નેચરલ હેડના કારણે જે પ્રેશર આવશે એટલે કે જે દબાણ આવશે એના લીધે કુદરતી રીતે આર્ક તમારો ક્વેન્ચ થાય છે અથવા તો કંટ્રોલ થાય છે. આમાં બે પ્રકાર છે, સિંગલ બ્રેક ટાઈપ અને ડબલ બ્રેક ટાઈપ. આર્ક કંટ્રોલ પ્રકારના સર્કિટ બ્રેકરમાં આર્કને વિવિધ અલગ અલગ મેથડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. સેલ્ફ બ્લાસ્ટ અથવા તો સેલ્ફ જનરેટેડ પ્રેશર પ્રકારમાં આર્કની એનર્જીના કારણે જે પ્રેશર ઉત્પન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને આપણે આર્કને ક્વેન્ચ કરીએ છીએ એટલે કે આર્કને કંટ્રોલ કરીએ છીએ. આમાં ત્રણ પ્રકાર છે. એમાં પહેલું છે પ્લેન એક્સપ્લોઝન પોટ, બીજું છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ અને ત્રીજું છે સેલ્ફ એક્સપ્લોઝન પોટ. ફોર્સ બ્લાસ્ટ અથવા તો એક્સટર્નલી જનરેટેડ પ્રેશર પ્રકારમાં બાહ્ય ઉપકરણ એટલે કે બહારથી કોઈ ડિવાઇસ લગાડીને તેના દ્વારા દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે અને એના દ્વારા આર્કને ક્વેન્ચ અથવા તો કંટ્રોલ કરવામાં આવે છે. તો આ રીતે બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરનું આ તમારું સંક્ષિપ્તનું ઇન્ટ્રોડક્શન અથવા તો પરિચય છે.